વલસાડની વાત કરીએ, વરસાદ બાદ જળાશયોમાં નવા નીર ઉપરવાસમાં વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક. સતત વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. મધુબન ડેમમાં 46,000 ક્યુસેક પાણીની આવક સર્જાઈ. પ્રથમ વખત મધુબન ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. મધુબન ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 32,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ છે. વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો છે. વિયર ઓવરફ્લો થતા વાપીમાં પીવાના પાણીની સમસ્યા હળવી થઈ ગઈ. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જો કે સૌથી વધુ વરસાદ જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં વરસી રહ્યો છે. તેના જ કારણે જિલ્લામાંથી પસાર થતી જે તમામ નદીઓ છે તે હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ છે કે જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા સારા વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. ત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, વાપી નજીકથી પસાર થતી આ દમણગંગા નદી છે. દમણગંગા નદી સિઝનમાં સૌ પ્રથમવાર બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ખાસ કરીને મધુબન ડેમમાં જે રીતે હાલ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, હાલ ડેમમાં 46,000 જેટલા ક્યુસેકના પાણીની આવક થઈ રહી છે. ત્યારે ડેમના 6 દરવાજા ખોલવામાં આવે છે અને ડેમમાંથી 32,000 ક્યુસેક જેટલું પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. ત્યારે આ જે દમણગંગા નદી છે તે હાલ બે કાંઠે વહેતી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ નદીમાંથી ઉદ્યોગો માટે, પીવા માટે તેમજ ખેતી લાયક પાણી પણ પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યારે વાપી સહિતના આસપાસના વિસ્તારમાં ખાસ કરીને જે પાણીની સમસ્યા છે તે ચોક્કસથી દૂર થઈ છે. ખાસ કરીને નદીના જે નીચાણવાળા જે નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ હાલ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવે છે. બીજી તરફ આગામી સમયમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવે છે. તેને લઈને હાલ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ છે. રિતેશ પટેલ, TV13, વાપી. તો સતત વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. એક તરફ નવા નીરથી નદીઓ બે કાંઠે વહેતી થઈ તો બીજી તરફ ડેમ પણ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. વલસાડનો મધુબન ડેમ 46,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. શરૂઆત છે માત્ર વરસાદની અને તેમાં આ તમામ પાણીની આવક થતાં આવનારા સમયમાં શું સ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું. આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. મધુબન ડેમ ભરાતા બ્રિજ ઉપરથી પસાર થતા વાહનો તેમને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.